આપણે એક હમણાં જે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે એની જે આવશ્યકતા હતી, તો બ્રિજ સિટીને કારણે સુરત શહેરની અંદર તમે કોઈને ટાઈમ આપો કે હું 20 મિનિટમાં આવું છું, તો 20 મિનિટમાં તમે પહોંચી જાઓ છો. એ સુરતની વિશેષતા એટલા માટે છે કે અહીંયા 125થી 127થી વધુ અહીંયા બ્રિજ બન્યા છે. આ નાના મોટા બ્રિજને કારણે કેમ કે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અલ્ટિમેટ આ બ્રિજની વ્યવસ્થા જ મહત્વની હોય છે. એટલા જ માટે એક આપણું નાનું શહેર, વિકસતું શહેર, આખા દેશમાં સૌથી વધારે બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યામાંથી આપણને દૂર કર્યા છે. પણ આપણી પાસે સમસ્યા હોય તો જ આપણે એનું મહત્ત્વ સમજતા હોઈએ છીએ, પણ સમસ્યા ના હોય ત્યારે આપણે એનું મહત્ત્વ સમજતા નથી. પણ આ વાત તમે કોઈ પણ શહેરમાં જઈને જોજો કે ત્યાં કોઈ પણ સમય પહેલાં હું બિહાર પ્રભારી હતો ત્યારે મેં પૂછ્યું કે પટનાથી કોઈ શહેરમાં જવું હોય, એક એનું નામ આપ્યું હતું બેગુસરાય, ભાગલપુર. તો ભાગલપુરમાં જવા માટે કેટલો સમય લાગશે? એટલે એમને કેટલા કિલોમીટર છે? એટલે એમને કહ્યું 200 કિલોમીટર. એટલે મેં કીધું 200 કિલોમીટર એટલે 3-4 કલાકમાં પહોંચી જઈશું. 8 કલાક થયા. એટલે જે પછી અમને ત્યાં બ્રિજ બન્યો, 20 કિલોમીટરનો બ્રિજ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે હમણાં ગંગા નદી પર ત્યાં બનાવ્યો. એક નેકલેસ ટાઈપનો જે બ્રિજ બનાવ્યો છે, 20 કિલોમીટર ગંગા નદી પર આખા દેશમાં સૌથી મોટો બ્રિજ છે. અને એના કારણે 1.5 કલાકમાં પહોંચી જાય છે, 8.5 કલાક થતા હતા. એટલે બ્રિજને કારણે આપણી પાસે સમસ્યા નથી, આપણો ટાઈમ એ બચાવે છે. રોજે રોજ જો તમે તમારા ગંતવ્ય સ્થાન પર જવા માટે આખામાં 10-10 મિનિટ બગાડશો તો આખા દિવસમાં કદાચ 1 કલાક બગાડશે ને, 1 કલાક પણ ખૂબ મહત્વનો હોય છે. કેમ કે એ સમય તમારો કામનો સમય હોય છે અને કામના સમયમાં તમે ટ્રાફિકમાં સમય બગાડો એ આપણને પોસાય નહીં. અને એટલા જ માટે વિકસિત ભારત તરીકે જો કોઈ શહેર સૌથી ઝડપમાં વિકસિત થતું હોય તો એ સુરત શહેર છે. અને એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મેં નિરાદાપૂર્વક ત્યાં ભરેલો ગ્લાસ મૂકી રાખ્યો અને જરાય પાણી હલ્યું પણ નહીં. છલકાવાની વાત તો બહુ દૂરની છે. એવી બુલેટ ટ્રેન આપણને મળે છે. આજે આપણે મુંબઈથી અમદાવાદ જવા માટે ફક્ત 2 કલાક, કે સુરતથી મુંબઈ જવા માટે ફક્ત 1 કલાક, આટલા ઓછા સમયમાં આપણે ત્યાં પહોંચી શકીશું. એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. જે ઘણા બધા લોકો મુંબઈને બદલે જે સુરતના છે, સુરતના મુંબઈ રહેવા માટે જવાને બદલે હવે સુરતથી અપડાઉન કરે એવી શક્યતાઓ છે. એટલો સમય એની અંદર બચવાનો છે કેમ કે ત્યાં ભીડમાં સતત ત્યાં રહેવું અને ત્યાંના કલ્ચર સાથે મેચ નથી થતા. તે લોકોને જેને સુરત રહેવું છે એના માટે તો એક આશીર્વાદરૂપ છે. અને આ સ્પીડ ફક્ત ટ્રેનની કે બુલેટ ટ્રેનની નથી. આ ટ્રેન આપણા લાઈફમાં પણ આ ઝડપ આપણને ઝડપ આપણી વધારે છે. આપણા બિઝનેસની હશે, આપણા કોઈ પણ કામની હશે, તો એ આ ટ્રેનની ઝડપ આપણા જીવનમાં પણ ખૂબ મોટો બદલ લાવે છે. અને એટલા માટે હું તમને ફરીથી અભિનંદન આપું છું.